રસ્તાના કિનારે વાહનોના કોલાહલ વચ્ચે એક પરિવાર રસોઈ બનાવી રહ્યો હતો. આ પરિવારના મુખ્ય સભ્યો હતા ટાઈગર અને કાળુ. પરિવાર જ્યાં જતો ત્યાં બંને પણ સાથે ને સાથે. આ પરિવારના ઘરની છત ખરેખર ખૂબ જ વિશાળ હતી, જાણે કે પૂરું આકાશ, અને છત જેવડું જ તેમનું હૃદય હતું. આ પરિવાર પોતાની પહેલા ટાઈગર અને કાળુને જમાડતા. મને દૂરથી જોઈને આકાશ રાજી થઈને ઠેકડા મારવા લાગ્યો, જાણે હું એની એક લાપતા દોસ્ત હોઉં. એ નાનકડી વાતમાં જ ખુશ થઈ જતો. એક ઉડતું પાંદડું જોઈને, એક ચમચી દાળથી, કે કાળુની પૂંછડી હલતી જોઈને. તેને ખુશ થવા માટે કોઈ મોટા કારણની જરૂર જ ના હતી. હું ખાલી હાથે તેમની પાસે ગઈ અને પૂછ્યું, તમને કેટલી ઓછી સુવિધાઓ છે? ઘણી રાતો તમે ભૂખ્યા પણ સૂઈ જતા હશો, તો પણ મેં તમને હંમેશા હસતા જોયા છે. શું છે એવું જે તમને આટલા ખુશ રાખે છે? આકાશના પપ્પાએ કહ્યું, અમે ભંગાર વીણવા જઈએ છીએ. મેં અને મારી પત્નીએ લાંબા સમય પહેલા નક્કી કર્યું કે આપણને જે મળે છે તેમાંથી આપણે એક ભાગ કોઈકને આપવો, ચાહે એ કૂતરા હોય કે કોઈ સાધુ કે કોઈ પણ જે અમારા આ બેઘરને ઘર સમજીને આવે છે. મને આઘાત લાગ્યો જ્યારે મેં તેમના મમ્મીને જોયા જે ચાલવામાં અસમર્થ હતા, પણ તેમના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. તેમણે કહ્યું કે સુખ એ નથી જે આપણી પાસે છે, સુખ તો એ છે જે આપણે કોઈને બાટી શકીએ છીએ. અને ઉપરવાળાની કૃપાથી અમારા પરિવારને આ સુખની ચાવી મળી ગઈ છે. મારું દિલ ભરાઈ ગયું. હું રાશન કીટ સાથે પરત ફરી ત્યારે આકાશની ખુશીનું ઠેકાણું ના રહ્યું. તેને તો બસ રાજી થવાનું એક નાનું બહાનું જોઈએ. બિસ્કિટ જોઈને તે બોલ્યો, દીદી તમે તો કાળુ માટે પણ બિસ્કિટ લાવ્યા છો. તેની માએ કહ્યું, અહીંથી કોઈ ખાલી હાથે પાછું નથી જતું. હમણાં શાક બની જશે, તમે ભોજન માટે રોકાઈ જાઓ. મેં કહ્યું, હું રોકાઈ નહીં શકું, પણ તમારી લાગણી બદલ જે હશે તે હું ખુશીથી ખાઈશ. હું આકાશ માટે એક સરપ્રાઈઝ લઈ આવી. કુકીઝનું બોક્સ ખોલતા પહેલા તેણે તેમાં રહેલા ગ્રાફિક્સ જોયા અને કહ્યું, દીદી આ તો હું છું ને, જોવો મારી જેમ જ આ હસે છે. હા, હસવું એ જાણે તેની એક આઈડેન્ટિટી બની ગઈ હતી. તેણે કુકીઝની ખુશી વધારવા પરિવારના નિયમ મુજબ મને પણ તેમાંથી એક ભાગ વહેંચ્યો. આ પરિવાર સાચે જ સમજતો હતો કે આનંદમાં રહેવું હશે તો આપણે આપતા શીખવું પડશે.